હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અને તમને જો મારી રેસીપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્સ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આજે આપણે અસલ સુરતી સ્વાદમાં ઓરિજિનલ સુરતી કોલેજન ભેળની રેસીપી જોઈશું. અને આ ભેળ મારી નાનપણથી ખૂબ જ ફેવરિટ છે. અમારા ઘરમાં અમારા પરિવારના દરેક સભ્યોને સુરતી કોલેજન ભેળ ખૂબ જ ભાવે છે. તો 1 કપ જેટલો ગોળ અને તેની સામે 1 કપ જેટલું પાણી એક પેનમાં લઈને ઉકાળવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર. અત્યારે હું આ મીઠી ચટણી વધારે પ્રમાણમાં બનાવી રહી છું અને સુરતી કોલેજન ભેળમાં ખાસ ગોળનું પાણી નાખવામાં આવે છે. ગોળના પાણીથી જ આ ભેળનો સ્વાદ એકદમ ચડિયાતો થાય છે. તો આ ચટણી બનાવવામાં આ રીતે આપણે પેનમાં તેને ઉકાળવાની છે. તો આપણે એક સાઈડ તેને ઉકાળવા મૂકી દઈએ અને તે દરમિયાન આપણે એક પેનમાં કોરા જ મમરાને શેકી લેવાના છે જેથી મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય. મમરા આમાં વઘારવામાં નથી આવતા અને મમરા જો એકદમ ક્રિસ્પી હોય તો તેને શેકવાની પણ જરૂર નથી રહેતી. અત્યારે મુંબઈમાં થોડું ભેજનું પ્રમાણ છે તો મમરા મને થોડા ઓછા કડક લાગે છે એટલે હું શેકી રહી છું. તો 5-1 મિનિટમાં મમરા એકદમ સરસ શેકાઈને કડક થઈ જશે. તે દરમિયાન ચટણી પણ 5 થી 7 મિનિટ ઉકાળી લેવાની છે. ચટણી થોડી ઘટ થાય ત્યાં સુધી ઉકાળવી. પાણી તમે ઓછું નાખશો તો ચટણી ફટાફટ ઘટ થઈ જશે. મમરા પણ એકદમ સરસ શેકાઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પેનમાં થોડીવાર રહેવા દઈશું. એટલે મમરા ઠંડા પડતાની સાથે જ એકદમ કુરકુરા થઈ જશે. અને ચટણી પણ 7-1 મિનિટ જેવી ઉકળી ગઈ છે. તો હવે આ ચટણી ઘટ પણ થોડી થઈ ગઈ છે. તો હવે ગેસને બંધ કરીને આપણે ચટણીને સાવ જ ઠંડી થવા દઈશું. મમરા અને ચટણી બંને સાવ ઠંડા પડી જાય તે દરમિયાન આપણે હવે ખાસ સુરતી કોલેજન ભેળની ખાસ લીલી ચટણી બનાવીશું. જે ચટણીમાં એટલો બધો સ્વાદ રહેલો છે ને કે તેને કારણે જે ભેળ એકદમ ચટપટી લાગે છે. તો સુરતી કોલેજન ભેળની ગ્રીન ચટણી બનાવીએ તે પહેલાં આપણે 100 ગ્રામ દાળિયાનો આ રીતે અધકચરો દાણેદાર પાવડર કરી લેવાનો છે. દાળિયા જે આવે છે તેનો પાવડર કરી લેવો અને સાવ લોટ જેવો નહીં, થોડો કણીવાળો હોય એ રીતનો પાવડર કરવો. સ્પેશિયલ કોલેજન ભેળની ગ્રીન ચટણી બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા અને દાળિયા લેવાના છે અને તેમાં 20 નંગ જેટલી લવિંગિયા તીખી મરચી નાખવાની છે. 2 ટુકડા આદું ઝીણું સમારીને લેવું. ચડિયાતો નમકનો સ્વાદ એટલે કે મીઠું થોડું ચડિયાતું નાખવાનું છે અને આ બધું પહેલાં એક વખત મિક્સરમાં ક્રશ કરી લેવું. અને 1 મુઠ્ઠી જુડી લીલા ધાણા ધોઈને કોરા કરીને ત્યારબાદ તેમાં નાખવા. સમારીને નાખવા એટલે પીસવામાં ઇઝી પડે. અને 1 પ્લેટ બરફના ટુકડા નાખીશું અને થોડું પાણી નાખીને ચટણીને પીસી લેવાની છે. જનરલી આ ચટણીમાં શિંગદાણા અને દાળિયા તો એ લોકો નથી નાખતા કોલેજન ભેળવાળા. તે લોકો ભરપૂર પ્રમાણમાં મરચી અને કોથમીર નાખતા હોય છે. આ મરચીવાળી એકદમ તીખી ચટણી હોય છે. અને આમાં 3 લીંબુનો રસ નાખવાનો છે. ખાટી, તીખી અને થોડી નમકીન એ પ્રમાણે ચટણી બનાવવામાં આવે છે. ચટણીમાં નમકની સાથે 1 ચમચી જેટલી સુગર એટલે કે ખાંડ પણ નાખવાની જેથી ચટણીનો કલર એકદમ લીલો આવે. શિંગદાણા અને દાળિયાને કારણે ચટણી થોડી ઘટ પણ થશે અને ભેળ ખાવાની પણ બહુ મજા આવશે. તો તેમાં 1 કપ જેટલો ધોઈને કોરો કરેલો ફુદીનાના પાન નાખવાના છે. આમાં લીલું લસણ પણ નાખવામાં આવતું હોય છે. શિયાળામાં જેટલું લીલું લસણ વધારે મળતું હોય ને તેટલું આ ચટણીમાં પણ વધારે નાખવામાં આવતું હોય છે. અને જેમ જેમ ઉનાળો શરૂ થાય ને તેમ લીલું લસણની સિઝન ઓછી થઈ જાય છે. એટલે બહુ જ ગરમી હોય ત્યારે તેમાં લીલું લસણ નથી નાખવામાં આવતું. અને ફુદીનાને કારણે આ ચટણીનો સ્વાદ અને સુગંધ એટલો બધો વધી જાય છે કે ન પૂછો વાત. જ્યારે કોલેજન ભેળ બનતી હોય ને ત્યારે તમને ભેળમાંથી એક સરસ સુગંધ આવતી હોય છે. તો એ સુગંધ લીલું લસણ અને ફુદીનાની હોય છે. તો લસણ ન મળે ને તો ફુદીનો ખાસ નાખવાનો છે. અને મીઠી ચટણી જોઈ શકો છો તમે થોડી ઘટ થઈ ગઈ છે મધ જેવી. તો આ પ્રમાણે ચટણી હોવી જોઈએ અને ચટણી સાવ ઠંડી કરી લેવાની છે. હવે એક મોટા બાઉલમાં 1 વાટકા જેટલા મમરા લેવાના છે, 1 કપ જેટલા. તેમાં 1 મુઠ્ઠી જેટલા ખારી શીંગ નાખવાની છે.
અને આ ભેળમાં ખાસ લીલી ડુંગળી નાખવામાં આવે છે અને લીલું લસણ પણ સમારેલું નાખવામાં આવે છે. તો લીલી ડુંગળી અત્યારે મને એકદમ સરસ મળી ગઈ છે. જો તમારી પાસે ન હોય તો સૂકી ડુંગળી પણ નાખી શકાય છે. તો ઝીણી ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખવાની છે અને તેમાં મકાઈના પૌવાનો ચેવડો પણ નાખવામાં આવતો હોય છે, જે ચેવડો ખાટો મીઠો હોય છે. તો અડધો કપ જેટલો મકાઈના પૌવાનો ચેવડો નાખવો, 1 મુઠ્ઠી જેટલી સેવ નાખવી, થોડી કોથમીર નાખવાની છે. તમે બધી વસ્તુઓ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો. 2 ટેબલસ્પૂન જેટલો દાળિયાનો પાવડર નાખવાનો છે. આમાં દાળિયાનો પાવડર ખાસ નાખવામાં આવે છે કેમ કે ચટણીઓ એકદમ પતલી હોય છે. તો દાળિયાનો પાવડર નાખે ને તો ભેળમાં પાણી નથી થતું અને ભેળ થોડી ઘટ થાય છે. જનરલી આમાં કાચી કેરી અને ટમેટાં નથી હોતા, પરંતુ ક્યારેક સિઝન પ્રમાણે નાખવામાં પણ આવતા હોય છે. તો અત્યારે હું થોડું ટામેટું અને કાચી કેરી ઝીણા ઝીણા સમારીને નાખી રહી છું. અને હવે આમાં સ્પેશિયલ સુરતી ગ્રીન ચટણી, જે સ્વાદે એકદમ નમકીન, ખાટી અને તીખી છે. તો તેમાં આપણે જરૂર પ્રમાણે ગ્રીન ચટણી અને જરૂર પ્રમાણે મીઠી ચટણી બંને નાખીશું. આ ભેળનો સ્વાદ એકદમ ગળ્યો, એકદમ ખાટો અને એકદમ તીખો હોય છે. અને આમાં મીઠું નાખવાની જરૂર નથી કેમ કે આપણે ચટણીમાં જ ચડિયાતું નમક નાખ્યું છે. જો જરૂર જણાય તો ચપટી નમક ઉપરથી નાખી દેવાનું. આ ભેળ આપણે જ્યારે ઘરે પણ પાર્સલ લાવીએ ને તો ભેળનું પેકેટ ખોલતાની સાથે જ તેમાં સુગંધ બહુ જ સરસ આવતી હોય છે. અને તે સુગંધ ખાસ તેમાં જે ગ્રીન ચટણી નાખેલી હોય છે તેમાં જે ફુદીનો અને લીલું લસણ નાખ્યું હોય છે તેની આ સુગંધ હોય છે. અને તમે લીલું લસણ ન નાખો ને તો ફુદીનાને કારણે પણ આ ચટણીનો સ્વાદ એટલો બધો ચટપટો અને રિફ્રેશિંગ આવે છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે. તો થોડો ફુદીનો ખાસ નાખજો તમે આ ચટણી બનાવતી વખતે, તો ભેળ ખાવાની મજા પડી જશે. તો આપણે એક સર્વિંગ પ્લેટમાં ભેળ સર્વ કરીને તેની ઉપરથી આપણે બંને ચટણી, શિંગદાણા એટલે કે ખારી શીંગ, સેવ અને થોડા મકાઈના પૌવા, કોથમીર, લીલી ડુંગળી નાખીશું. અને ખાસ અડધા લીંબુનો રસ ફરીથી ઉપરથી નાખવાનો છે, જેને કારણે ભેળ ખાવામાં એકદમ ચટપટી બને. અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો. તો અત્યારે આ ભેળની સુગંધ એકદમ સરસ આવી રહી છે અને ખાવામાં પણ એકદમ ચટાકેદાર બની છે ટેસ્ટમાં. તો બધી ભેળને ભૂલાવી દે તેવી આ ભેળ સ્વાદમાં ચટપટી હોય છે. તમે એક વખત આ ભેળ બનાવીને ટ્રાય કરશો ને ઘરે, એટલે તમે બીજી બધી જ ભેળ ભૂલી જશો. અને જેમણે સુરતી કોલેજિયન ગ્રીન ભેળ ખાધી હશે તેમને તો ખબર જ હશે કે આ ભેળનો સ્વાદ કેટલો ચટપટો હોય છે. તો તમારામાંથી કોણ કોણ સુરતી છે અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, અને તમારામાંથી કોને કોને સુરતી કોલેજિયન ગ્રીન ભેળ ખૂબ જ ભાવે છે, તમે કઈ જગ્યાએ સુરતમાં આ કોલેજિયન ભેળ ખાવાનું વધુ પસંદ કરો છો તે મને ખાસ જણાવજો. સુરતમાં ટકાની કોલેજિયન ભેળ ખૂબ જ ફેમસ છે. જો તમે કોલેજિયન એવું કહો તો માત્ર સિંગદાણાની ભેળ બનાવવામાં આવે છે, અને કોલેજિયન ભેળ કહો તો તેમાં મમરા અને થોડું ચવાણું પણ નાખવામાં આવે છે. મને તો આ ભેળ નાનપણથી ખૂબ જ ભાવે છે અને હું આ ભેળને મુંબઈમાં રહીને ખૂબ જ મિસ કરું છું, ત્યારે ઘરે બનાવીને ખાઈ લેતી હોઉં છું. તમને આજની આ ભેળની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.